પવિત્ર ચૈત્ર માસની ગુપ્ત નવરાત્રીના અષ્ટમી નિમિત્તે શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા લિંબાયત રતન ચોક સ્થિત સાઈ બાબા મંદિર ખાતે 1001 કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજક ટ્રસ્ટ વતી શ્રી અતુલભાઈ સાળીએ જણાવ્યું હતું કે નવરાત્રી એ માં શક્તિની આરાધનાનું પર્વ છે, ત્યારે દરેક કન્યા એ શક્તિનું રૂપ છે। આજે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી પર ટ્રસ્ટ દ્વારા પહેલી વખત કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1001 કન્યાઓનું તેમની માતા દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 9 કન્યાઓને નવદુર્ગા રૂપમાં પ્રસ્તુત કરાઈ હતી, જેમનું પૂજન આમંત્રિત મહેમાન એવા યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ, માજી કોર્પોરેટર સુમનબેન પાટીલ, કોર્પોરેટર સોમનાથ મરાઠે, ભારત ભારતી સંસ્થાના રુદ્રનારાયણ તિવારી સહિત આમંત્રિત મહેમાનોએ કર્યું હતું। પૂજન અને ભોજનના અંતે દરેક કન્યાઓને ભેટ સ્વરૂપે સ્ટીલની થાળી આપવામાં આવી હતી। સમગ્ર આયોજનને સફળ બનાવવા અવિનાશ પાટીલ સર, રાજેશ પાટીલ સહિત ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ અતુલભાઈ સાડી, હું સાઈબાબા મંદિર નવાનગર રતન ચોક ત્યાંના ટ્રસ્ટી। આજે નવરાત્ર ચૈત્રની મોટી નવરાત્ર કહેવાય, એ નિમિત્તે આજે કન્યા પૂજન અને કન્યા ભોજન જે આયોજન કરવામાં આવ્યું છે, અને અમને આ પ્રેરણા એક સાઈબાબા થ્રુ જ આપી છે, સાઈબાબા થ્રુ જ મળી છે। સાઈબાબાનું કહેવાનું છે પહેલાં આઈ પછી સાઈ, એ નિમિત્તે અમે નવરાત્રની જે કન્યાઓને આજે કઈ બાળકીઓને ભગવાનના રૂપથી બધા જોઈ રહ્યા છે, એ અમારો કાર્યક્રમને એક સફળતાપૂર્વક આશીર્વાદ મળ્યો છે। આશીર્વાદ રૂપે અહીંયા જે અમે જેમને આમંત્રણ કર્યા બધા આવ્યા છે। આવામાં આમંત્રિત મહેમાન તરીકે જિગ્નેશભાઈ પાટીલ, માજી કોર્પોરેટર શ્રી સુમનબેન પાટીલ અને અમારા અવિનાશ સર, એટલે તમામ જે પણ કંઈક નામ લેવામાં ઘણી બધી લિસ્ટ છે, એટલે નામ લઈ શકતો નથી, એટલે પણ આશીર્વાદ આપવા આવ્યા છે અને આવી પ્રેરણા મળી અને અપેક્ષા કરીએ છીએ એમના આશીર્વાદથી અમે દર વર્ષે આ કાર્યક્રમ આવી રીતે જ કરશું। હજુ સંખ્યા વધશે તો પણ અમે ટ્રસ્ટ દ્વારા સંખ્યા વધાવશું। આપનું નામ કઈ જગ્યાને શું કહેવાનું છે? મારું નામ અવિનાશ પાટીલ છે અને આજે સાઈબાબા મંદિરમાં ચૈત્રની નવરાત્રિ નિમિત્તે કન્યા પૂજન અને કન્યા ભોજનનો કાર્યક્રમ રાખ્યું છે, જેમાં આશરે 1000 કન્યાઓનો અમારો ઉદ્દેશ હતો। એનું કારણ એ છે કે કન્યા પૂજનનું મહત્ત્વ એક આપણો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના ભાગરૂપે આ કાર્યક્રમનો ઉદ્દેશ છે। મહિલા સશક્તિકરણ હોય કે નાના બાળકોમાં સંસ્કારનું સિંચન હોય, આ ઉદ્દેશથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અને આ લગભગ 800થી 1000 કન્યાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, એમની માતા એમની સાથે આવેલી અને પોતે માતાએ જ પૂજન કર્યું આપણું કન્યાનું। અને જેટલા અમારા યજમાન આજે આવેલા હતા, અમે 9 દીકરીઓને 9 કન્યાઓને નવદુર્ગા સ્વરૂપે તૈયાર કરીને અમે એમનું પણ પૂજન કરાવો યજમાનો દ્વારા। તો એક સંસ્કાર અને સંસ્કૃતિના ભાગરૂપે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। જી, આપનું નામ કઈ જગ્યા છે અને શું પ્રોગ્રામ છે? નમસ્કાર, માજી કોર્પોરેટર સુમનબેન પાટીલ। આજે કન્યા પૂજન સાઈ બાબા મંદિર ટ્રસ્ટ દ્વારા અતુલભાઈ સાડીએ જે રાખ્યું છે, એ ખરેખર સ્વાભિમાન છે કે આજે પહેલી વાર બાબા સાઈ મંદિરમાં આવી કન્યા પૂજન થાય છે અને માતા રાની સૌ કન્યાઓમાં દર્શન આપે જ છે। મને તો એવું લાગે છે કે નવદુર્ગા અહીંયા પ્રગટ થયા જ છે માતા રાની, ને સૌ મંદિર ટ્રસ્ટીઓને મારે તો એમ કહેવું છું કે જે આતિલભાઈએ આ પહેલી વાર મંદિરમાં પૂજા અર્ચના કરી છે, એવા સૌ મંદિરમાં રાખો તો માતા રાની આપણા પર કંઈ સંકટ નહીં આવશે, પ્લેગ નહીં આવશે, કંઈ જ બીમારી નહીં આવશે લિંબાયતમાં। આ ખરેખર માતા રાનીની શક્તિ છે, નવદુર્ગાની શક્તિ છે। હું કહું છું કે સૌ બહેનો નવદુર્ગા બને અને આવી જ પૂજા રાખે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય માતા દી। શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટ સાઈ મંદિર રતન ચોક દ્વારા આજે કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણી વચ્ચે મહિલા મોરચાના સુરત શહેરના ઉપપ્રમુખ સુમનબેન, જેમણે આયોજન કર્યું છે, એવા અતુલભાઈ અને મોટી સંખ્યામાં વિસ્તારના કોર્પોરેટરો, વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ અહીંયા ઉપસ્થિત છે। આપણે આ 9 દિવસ નવરાત્રિના લોકો મંદિર જઈને
કે ઘરે પૂજા પાઠ કરતા હોય છે, પણ માતાજીનો આશીર્વાદ જો 365 દિવસ હોય તો જ ઘરમાં સુખ શાંતિ બની રહે છે. તો હું તો કહીશ કે અગર આજનું જે યુવાધન છે એ લોકો દરરોજ સવારે ઉઠીને પૂજા પાઠ કરે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં જે યુવાનો પટરીથી નીચે ઉતરી ગયા છે, અગર જો એ સવારે ઉઠીને પૂજા પાઠ કરશે તો એમને એક નવો રસ્તો મળશે, એક દિશા મળશે. આજે 500થી પણ વધારે દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે, જેની સૌ લોકો એમની પૂજાપાઠ કરી. હું અતુલભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આ એમને એક શરૂઆત કરી છે. આગળ પણ આ કાર્યક્રમ દર નવરાત્રિએ રાખે એવી હું એમને શુભેચ્છા પાઠવું છું. હું ફરી એકવાર અહીંયા જેટલા લોકો છે એમનું પણ સ્વાગત કરું છું.